નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તમામ વિદ્યાર્થીઓ માટે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2026-27 માટેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। આ તમારે સૌથી પહેલા ધોરણે ભરવાનું રહેશે। જો તમે આ ફોર્મ નહીં ભરો તો તમને મોટી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ તમામ વિદ્યાર્થી મિત્રોને પૂરી પાડવામાં આવે છે। આના માટે ફોર્મ ક્યાં સુધી ભરવાનું રહેશે એની પણ તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ રહેશે એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ અંદર આપણે કરવાના છીએ। ફોર્મ કેવી રીતે ભરવું, શું પ્રોસેસ રહેશે એની તમામ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમે આ સ્કોલરશિપનો લાભ મેળવી શકો। આ સ્કોલરશિપની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરી સ્કોલરશિપ અને અમુક વિદ્યાર્થી મિત્રોને જે છે 20,000 એ પ્રમાણે જે પ્રમાણે કોર્સ હોય એ પ્રમાણે સહાય આપવામાં આવે છે। આ સ્કોલરશિપની અંદર એસસીબીસી, ઓબીસી, એસસી, એસટી, ઓડબ્લ્યુએસ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી તમામ વિદ્યાર્થી મિત્રોને આ અંદર સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। એનટીડી-એનટીના સ્ટુડન્ટ્સને પણ અંદર સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમે પણ આ સ્કોલરશિપનો લાભ લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ ડિજિટલ ગુજરાત લખીને પહોંચી જવાનું છે। ત્યારબાદ તમને અહીંયા ગવર્મેન્ટ સ્કીમ સર્વિસીસ જોવા મળી રહી હશે અને ન્યૂઝ અને અપડેટ પણ જોવા મળી રહી હશે। તમે અહીંયા જોઈ શકો છો કે filling post matric scholarship form on digital Gujarat portal for academic year 2026-27 is open for SC અને OBC students માટે ઓપન થઈ ગયા છે। SC અને OBC સાથે સાથે અંદર EWS ના વિદ્યાર્થી મિત્રોનો પણ સમાવેશ થઈ જાય છે। ફોર્મ ભરવાની તારીખ રહેવાની છે 6/7/2026 થી લઈને 30/9/2026 સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાનું રહે છે। ત્યારબાદ આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની પણ આપણે વાત કરી લઈએ છીએ અને તમે આ વેબસાઇટ પર જઈને પણ જોઈ શકો છો। એ તમને બે અલગ અલગ જોવા મળી રહ્યો છે એસસી સ્ટુડન્ટ માટે અને એસસીબીસી સ્ટુડન્ટ માટે। તો હવે હું તમને જે જનરલ ડોક્યુમેન્ટ છે એસસીબીસી ના સ્ટુડન્ટ્સ માટે એ બતાવી દઉં છું જે તમારે રેડી રાખવાના રહેશે અને તમે ફોર્મ ભરવાનું પણ ચાલુ કરી શકો છો જો તમે જે કોલેજ હોય એની અંદર તમે ઓલરેડી ફીસ ભરી દીધી હોય તો। અને જે રિન્યુઅલ વાળા વિદ્યાર્થી મિત્રો છે એ પણ રિન્યુ કરાવવાનું શરૂ કરી શકે છે। ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો ટૂંક જ સમયમાં આપણે લાવવાના છીએ। તો એના પહેલા જે છે તમે ડોક્યુમેન્ટ જરૂરથી તૈયાર રાખજો જેથી તમે ફટાફટ ફોર્મ 10 મિનિટની અંદર ભરી શકો। હવે આપણે આના ડોક્યુમેન્ટ જોઈ લઈએ। ડોક્યુમેન્ટ તમારે અહીંયા રહેવાના છે। એક તો છે સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો। જાતિનો દાખલો તમારે જોવા પડતા રહેશે। જે ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થી મિત્રો છે એમને ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ જોઈશે। સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ વાલીનો આવકનો દાખલો। જે પિતા હયાત ન હોય તેવા કિસ્સામાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા પિતાની છૂટાછેડા લીધેલા હોય તો છૂટાછેડાનું આદેશ આધાર રજૂ કર્યાથી માતા પિતાના આવકનો દાખલો માન્ય રહેશે। જે વિદ્યાર્થીના પિતા વાલી સરકારી નોકરી કરતા હોય તેવા વાલીના આવકના દાખલાની સાથે આવક અંગેનું ઇન્કમ ટેક્સ માટેનું ફોર્મ 16 પણ અપલોડ કરવાનું રહેશે। વિદ્યાર્થીએ ધોરણ 10 તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઇઝ ફાઇનલ વર્ષની સૌથી માર્કશીટ તમારે અંદર રજૂ કરવાની રહેશે। બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઈએફએસસી કોડ, બેંકની શાખા દર્શાવેલ હોય તે પાસબુક ન હોય, કેન્સલ ચેક, જમા ખાતા નંબર, આઈએફસી કોડ ને બધી જે ડિટેલ હોય તમે ચેક અથવા પહેલું પાનું જે છે તમારું કરાવી શકો છો સબમિટ અહીંયા। હવે વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન હશે કે એમને કેટલી સ્કોલરશિપ મળશે તો એનો પણ આપણે વિડીયો અલગથી બનાવવાના છીએ। તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખજો। ધોરણ 10 બાદ અભ્યાસક્રમમાં તૂટ એટલે કે બ્રેક પડેલ હોય તો તે સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરેલ નથી કે કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી એનું તમારે એકરનામું જે છે એ જોઈશે, કરારનામું। ત્યારબાદ જે વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ જેમનો નમૂનો પોર્ટલ પર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારી દ્વારા સહી સિક્કા કરાવવાના રહેશે। જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું પ્રમાણપત્ર જોઈશે। વિદ્યાર્થીએ ભરેલી ફીની પહોંચ જોઈશે। પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે। વિદ્યાર્થીના પરિણીત કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર જોઈશે। આધાર નંબર જોઈશે। જરૂર પડે જિલ્લા અધિકારી દ્વારા માંગવામાં આવતા અન્ય આનુષંગિક પુરાવા। વિદ્યાર્થીને ખાસ જણાવવાનું છે કે ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તેની સ્વપ્રમાણિત નકલ જે છે તમારે આપવાની રહેશે। જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરી દો ત્યારબાદ એની પ્રિન્ટ નીકાળવાની રહેશે સેવ કર્યા બાદ અને પછી એ પ્રિન્ટની સાથે તમારે બધા જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એની ઝેરોક્સ જે છે પાછળ સબમિટ કરવાની રહેશે। તો ટોટલ આટલા ડોક્યુમેન્ટ તમારે લેવાના રહેશે અને આ 9મા મહિના સુધી આ સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાના ચાલુ છે। તો ચોક્કસપણે ફટાફટ ફોર્મ ભરી દો કેમ કે પાછળથી જે છે એ વેબસાઇટની અંદર બહુ બધા ઇસ્યુ આપતા હોય
છે. જેટલું ઝડપી બને એટલું તમે ફોર્મ ભરવાનું શરૂ કરી દો, જેથી તમને આ સ્કોલરશીપનો લાભ ફટાફટ મળી જાય. અને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે અને ફોર્મ કઈ રીતે ભરવું એનો ટૂંકમાં વિડીયો આવવાનો છે, તો ફટાફટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.